ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપની તવાઈનો મામલો સામે આવ્યો છે। રાજકુમાર પાંડ્યન એડીજી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે માહિતી આપી છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડી દરોડાનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં સર્વે થયો હતો। લગભગ 1 મહિનાથી સર્વેલન્સ ગોઠવવામાં આવી હતી। લગભગ 2020થી આ સ્કીમ ચાલુ હતી તેવું સીઆઈડી દ્વારા જણાવવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈનો મામલો સામે આવ્યો છે। હવે ભૂપેન્દ્રસિંહ જેલમાં જશે તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। इसलिए कोई कंप्लेन नहीं करता है, पर जब बंद हो जाते तब कंप्लेन करना शुरू होता है। तो हम लोग जब एंटर किए, ये कंप्लेन आने के पहले ऐसे प्रोएक्टिव मेजर में हम लोग किए। तो ओरिजिनली कोई विक्टिम हमारे पास कंप्लेन करने आया नहीं, बट वी केम टू नो थ्रू आवर सोर्सेस कि इस तरह का चल रहा है। इसलिए इंस्टेड ऑफ वेटिंग फॉर द कंप्लेनेंट टू कम, बाय द टाइम और काफ़ी विक्टिम्स हो जाएंगे, हम लोग एक प्रोएक्टिव मेजर से ये रेड ऑर्गेनाइज किए थे। एक तो फिलहाल एक तो मैंने आपको बोला था आनंद दर्जी, उनको डिटेन किए। उसके अलावा अराउंड 5-6 उनके एम्प्लॉयज़ को डिटेन किए। द एफआईआर रजिस्ट्रेशन प्रोसेस गोइंग ऑन एंड ऑल दिस पीपल विल बी अरेस्टेड। उसके अलावा जो सीजर है, सीजर में कैश 16.38 लाख रुपीज़ सीज किए। उसके अलावा 2 कंप्यूटर्स, 3 लैपटॉप्स, प्रिंटर्स, मोबाइल फ़ोन 11, और जो अग्रीमेंट से जिसके विक्टिम से अग्रीमेंट किए होंगे लेटेस्ट है, उसमें लगभग 338 फॉर्म्स मिले। और उसके अलावा विड्रॉल फॉर्म, रिन्यूअल इन्वेस्टमेंट फॉर्म वगैरह सब मिले। उसके अलावा अलग अलग पेडी नाम का पैन कार्ड, रबर स्टैम्प, सही वाला चेक बुक, कवर्स, रिसिट बुक, कैश वाउचर, ये सब मिले। सर, कोई अकाउंट ऐसे मिले जिसमें इन्वेस्टमेंट कराए जा रहे थे? अकाउंट दो अकाउंट्स ऐसे बैंक अकाउंट्स हमने स्टेटमेंट निकाला है। उसमें अभी तक ट्रांसैक्शन लगभग 175 करोड़ का ट्रांसैक्शन उसमें हुई। હિંમતનગરથી શરૂઆત કરેલી જે બ્રાન્ચ છે તેનું વટવૃક્ષ છે તે હવે રાજ્યભરમાં ફેલાઈ રહ્યું છે। વર્ષ 2015ની અંદર જે એક નાની બ્રાન્ચથી શરૂ કરેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે કારનામા જે છે અને સાથે સાથે તેની જે બ્રાન્ચો છે તે દિવસે ને દિવસે રાજ્યભરમાં ફેલાઈ રહી છે। હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેઓ બેંક બનાવવા જઈ રહ્યા છે। અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છો, એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી લિમિટેડ નામની જે સંસ્થા છે તેનું ઓપનિંગ થોડા દિવસ પહેલાં જ કરવામાં આવ્યું હતું। અને સાથે સાથે જ આ જે ફાઇનાન્સ કંપનીની અંદર બેંક પ્રકારમાં જે કામગીરી થાય છે તેવી જ કામગીરી કરવાની જે તૈયારીઓ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે સૌથી વધારે બેંક વ્યાજ જે છે તે 8% સુધીનું આવે છે, 7.5% આપે છે। પરંતુ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીઝેડના નામે જે સંસ્થા ચલાવે છે, ફાઇનાન્સ સંસ્થાઓ ચલાવે છે, ટ્રેડર્સ ચલાવે છે, તેઓ 7% સુધીનું વ્યાજ અને એ પણ દર મહિને આપી રહ્યા છે। કેવી રીતે આપી રહ્યા છે તે પણ એક સવાલ છે। પરંતુ સાથે સાથે સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં જો પોતે સાચા હોય તો કેમેરા સામે આ જવાબ આપવાની જગ્યાએ ગોળ ગોળ જવાબો પણ આપી રહ્યા છે અને સાથે કેમેરાથી દૂર પણ ભાગી રહ્યા છે। ત્યારે એક પારદર્શકતા અને સાથે સાથે 10 થી 12 હજાર કરોડ રૂપિયાનું જે ટર્નઓવર ધરાવતી જે વ્યક્તિ છે તેની પારદર્શિકતા સામે પણ અત્યારે હાલ સવાલ થઈ રહ્યા છે। પૈસા છે તે પૈસાને રોકાણ મોટા નેતાઓ, મોટા અધિકારીઓ અને સાથે સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે જે એમએલએમ જે ચલાવી અને ત્યારબાદ ત્યાંથી પૈસાના ઉઘરાણ જે થઈ રહ્યા છે અને સાથે અત્યારે હાલ પ્રમાણે જે પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું છે, તો આની ઉપર ઈડી જેવી જે સંસ્થાઓ જે છે તે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરતી? આટલું કરોડો રૂપિયાનું ટર્નઓવર છતાં પણ એક જાવ જલાલી ભરી અને એક હાઈફાઈ પ્રોફાઇલ લાઈફ જીવતા અને ખૂબ જ નાની ઉંમરના વ્યક્તિ છે તેની આવકને ટાંચમાં લેવાનું અથવા આવકનું એનાલિસિસ કરવાનું કામ હજુ સુધી કોઈ સંસ્થાએ કેમ નથી કર્યું તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, મોડાસા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની ક્રાઇમ કુંડળી પણ જો જે કરવામાં આવે તો ભૂતકાળમાં કબૂતરબાજીથી શરૂ કરેલા તેના પરિવારજનો હાલ વિદેશમાં ફરાર છે। સાથે સાથે જો મોડાસાની વાત કરવામાં આવે તો મોડાસા જેવું જે નાનું શહેર છે જેની અંદર રહેતા જે હજારો પરિવાર છે, આ પરિવારની સાથે ક્યાંક છેતરપિંડી થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। ફક્ત મોડાસા નહીં, સાબરકાંઠા જિલ્લો હોય કે રાજ્યના જિલ્લાના કોઈ પણ નાના ગામડાના જે લોકો છે
તે પોતાની મરણ મૂડી સાચવી અને સાથે સાથે તેમાંથી થોડા પૈસા કમાવાની એક લાલચ અત્યારે કરી રહ્યા છે. આ લાલચ ક્યાંક તમને લઈને ડૂબાડી શકે છે, કારણ કે થોડી લાલચની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા જે અસામાજિક તત્વો જે તમને મોટા મોટા વાયદા અને મોટા મોટા સપના બતાવ્યા બાદ ગમે ત્યારે ડૂબાડી શકે છે. અને જો આ ડૂબશે તો તમારા ઘર પરિવારની શું દશા થશે તે પણ એક સવાલ છે. સાથે જ આવડી મોટી આર્થિક લેવડ દેવડ થઈ રહી છે, તો આર્થિક નિવારણ શાખા એ પણ કેમ આમાં ઇન્વોલ્વ નથી થતું, અથવા તો આટલા હજારો કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે, તો સરકાર જે મોટી મોટી વાતો કરે છે અને મોટા તુરમ ખાઓને પકડવાની વાતો કરે છે, તો આ પ્રમાણે જે BZ ગ્રુપ ચલાવતા જે સંસ્થાના સંચાલકો છે તેની સામે કોઈ કાર્યવાહી કેમ અત્યાર સુધી નથી થઈ તે પણ એક સવાલ છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, મોડાસા.